બોલો સદગુરુદેવ કી જય. આપણી રાત્રિની અંધકારમાં યાત્રા ચાલતી હોય તો અંધકારને લઈને જે દ્રષ્ટિગોચર પદાર્થ થાય એ એક યા બીજી રીતે દેખાતા એની અંદર આપને ભ્રાંતિ થાય. દાખલા તરીકે અંધકારને લઈને જેમ દોરડું સર્પ દેખાય, ઝાડનું કંઈ ઠૂઠું હોય તો એમાં ભૂતની ભ્રાંતિ થાય. કાળી કોઈ પથ્થરની શિલા પડી હોય તો એની અંદર કોઈ પશુ પ્રાણીની ભ્રાંતિ થાય. અંધકારમાં આપણી યાત્રા ચાલે છે, એને લઈને એક પદાર્થ જુદી રીતે ભાસે છે અને એની ભ્રાંતિ થાય છે. એમ આપણી જીવન યાત્રા અજ્ઞાનરૂપી અંધકારની અંદર હાલે છે. એટલે નાશવંત વસ્તુ શાશ્વત લાગે છે એની મોટી ભ્રાંતિ થઈ છે. પ્રકાશ હોય તો ભ્રાંતિ કે સંશય થવાનો કોઈ સંભવ નથી. એટલે લૌકિક કાર્યોની અંદર પણ આપણે કોઈ કાર્યનો પ્રારંભ કરીએ, કોઈ આપણા બિઝનેસો એનો મંગલ પ્રારંભ કરીએ ત્યારે એમાં દીપક પ્રગટાવવાનો વિધિ છે ને, દીપક પ્રગટાવવાનો વિધિ છે કે આ દવાખાનાનો મંગલ પ્રારંભ છે, આ ફલાણા કારખાનાનો મંગલ પ્રારંભ છે. એવી નાની મોટી દુકાનો કે કોઈ શોરૂમો એના મંગલ પ્રારંભની અંદર દીપક પ્રગટાવવાનો વિધિ છે. અને એ દીપક પણ કોઈ સાધુ સંત કે કોઈ એવી મોટી હસ્તી હોય એના દ્વારા પ્રગટાવવાનો વિધિ છે ને. દીપક કોઈ સાધુ સંતો કે કોઈ મોટી હસ્તી હોય એના દ્વારા દીપક પ્રગટાવી અને આપણે મંગલ પ્રારંભની શરૂઆત કરીએ છીએ. જે મોટી હસ્તી, જે આ જ્ઞાન ધરાવનારી છે, એના દ્વારા જ જીવનની અંદર જ્ઞાન દીપક પ્રગટે છે અને જ્ઞાન દીપક પ્રગટતા મિથ્યા ભ્રાંતિ ટળી જાય છે. મિથ્યા ભ્રાંતિ ટળી જાય છે. એ જ્ઞાન દીપકને પ્રગટાવીને આપણી જે અંધકારમય યાત્રા હાલી જાય છે એમાં પ્રકાશ પડતા આપણી યાત્રા સફળ થાય છે અને ભ્રાંતિ મટે છે. ભ્રાંતિ સંસાર ભાસે એને જોઈ લે જ્ઞાન બુજાશે, મૂર્ખ મન લે વિચારી આ તો ભ્રાંતિ સંસાર ભાસે. સંસારની અંદર નાશવંત વસ્તુ આપને શાશ્વત લાગે છે, જે ખરી રીતે આપને સહાયભૂત નથી એને આપણે સહાયભૂત માનીએ છીએ. ત્યાં સુધી હજી આપણી યાત્રા અંધકારમાં ચાલી ગઈ છે. જીવન યાત્રા અંધકારમાં હાલે છે. ભ્રાંતિ સંસાર ભાસે એને જોઈ લે જ્ઞાન બુજાશે. દીકરાને એમ થાય કે મને બાપ મદદરૂપ થશે,
બાપને એમ થાય કે મને દીકરો મદદરૂપ થશે, પત્નીને એમ થાય કે મને પતિ મદદરૂપ થશે, પતિને એમ થાય કે મને પત્ની મદદરૂપ થશે, ભાઈને એમ થાય કે મને ભાઈ મદદરૂપ થશે. કદાચ લૌકિક કાર્યોની અંદર મદદરૂપ થાય, પણ અનંતની યાત્રાની અંદર આ કોઈ મદદરૂપ થાય એમ નથી. અનંતની યાત્રામાં દેહ છોડતા આ કોઈ મદદરૂપ થાય એમ નથી. કોઈ પત્ની પતિની હારે ચાલી મદદ કરવા એવો તમે દાખલો ભાળ્યો હે? કે આને એના પતિમાં બહુ પ્રેમ હતો એટલે એની હારો હારો વહી ગઈ એવું ભાળ્યું તમે હે? તે કૂટવાનો રિવાજ ઈ જ છે. સોખવટ કરી દઉં, સમસ્યા જ છે. તમે જાઓ નમે રહો, તમે જાઓ નમ રહો. ઘરની તરિયા કે મેં સંગે સલું કપટ ધોતી ધન ખાયો, ચલતી ઢેરી મુખરે મુંડી વાહે એક પગ ન પસાર્યો. હે અનંતની યાત્રામાં કોઈ મદદરૂપ થાય એમ નથી. તે હથવારાની જરૂર તો થઈ જ છે ભાઈ, હથવારાની જરૂર થઈ છે. એ ટાઈમે કોણ સંગાથી બનશે આ સમજણ નથી લીધી અને બીજાના ભરોસે રહ્યો છો, એ મોટું અજ્ઞાન છે. એ મોટું અજ્ઞાન છે. અમને અમારી આ કાયાય તણો નહીં વિશ્વાસ, પાળકો ભરોસો રે દિલમાં નો રાખીએ. આ નેવા તારા નમિયા ભીતું લાગી છે, ગળવા ગળવા લાગી છે મંદરિયાની પસીત, પારકો ભરોસો દિલમાં નો રાખીએ. આ ભ્રાંતિ છે. ભ્રાંતિ સંસાર ભાસે, એને જોઈ લે જ્ઞાન બુજાશે, મૂર્ખ મન લે વિચારી આ તો ભ્રાંતિ સંસાર ભાસે. કેવી રીતે? કે સીપ સફેદ જેમ રૂપા સમાન, સૂર્ય પ્રકાશે કળાશે, નિકટ જાતા ભ્રાંતિ ભાંગે તો કોડીના મૂલે કળાશે. સૂર્યના પ્રકાશથી સમુદ્રને કિનારે તમે ફરતા હો તો સીપલું પીડ્યું હોય એટલે તમને એમ લાગે કે ચાંદીની લગડી પડી છે. સૂર્યના પ્રકાશથી છીપલું ચમકતું હોય એટલે તમને એમ લાગે કે ચાંદીની લગડી પડી છે. નિકટ જઈને બરાબર જોવો ત્યારે એમ થાય કે આ તો લગડી નથી, આ તો કોડો છે, આ તો કોડો છે. એમ સંસારમાં દ્રશ્ય પદાર્થોને આપણે અતિ કિંમતી માન્યા છે, એની મહાનતા આપણા મનથી માની છે, પણ એ બધી વસ્તુ નમૂલ્ય છે. અમૂલ્ય તો તમારું સ્વરૂપ છે ભાઈ. બાકી દેખાતા દ્રશ્ય પદાર્થ જગત દ્રષ્ટિએ ગમે એટલા કિંમતી અને મહાન કહેવાતા હોય, પણ અનુભવની દ્રષ્ટિએ એ નમૂલ્ય છે. સ્વરૂપ અમૂલ્ય છે. પણ જ્યાં સુધી ઊંડું ચિંતન નથી કર્યું ત્યાં સુધી અજ્ઞાન રૂપી અંધકારની અંદર આપણી જીવન યાત્રા હાલે છે. પ્રકાશ પાડનાર, દીપક પ્રગટાવનાર કોઈ ગુરુ નથી મળ્યા. એટલે નમૂલ્ય વસ્તુને આપણે અમૂલ્ય કરીને હાંચવી રાખી છે. નમૂલ્ય વસ્તુને અમૂલ્ય જાણી અને એનો મોહ બાંધીને આપણે રહ્યા છીએ. જ્યારે નિકટ જઈને તપાસ કરીને ઊંડું ચિંતન કરી જોવે ત્યારે ખબર પડે કે આ તો બધી નમૂલ્ય વસ્તુ છે ને આ તો બધાય
કંઈ કામ ન આવે એવું છે. આ બધુંય કાંઈ કામ ન આવે એવું છે. આપણે ઘણી વખત એક શ્રીમંત શેઠનું દ્રષ્ટાંત દઈએ છીએ. બહુ મોટું માણસ ને શેઠાણી મીઠા બોલા બહુ. કેટલાયની વાણી એટલી મીઠી હોય ને જાણે ગળે ગળનો ગાંગડો કેમ બાંધ્યો હોય. ગળે ગળનો ગાંગડો કેમ બાંધ્યો હોય એવી મીઠી વાણી હોય. તો વાણી તો જાણે મીઠા મોરના જેવી, પણ વૃત્તિ આથલિયા થોર જેવી. વૃત્તિ આથલિયા થોર જેવી. એમાં ખબર પડે ને, પાનમાં નકરા કાંટા જ હોય. શેઠાણી શેઠના વખાણ કર્યા કરે. તમે તો આ કર્યું ને તમે તો આ કર્યું ને તમને ધન્યવાદ છે ને તમે ઘીરે ન આવો ત્યાં સુધી આ બંગલો શમશાન જેવો લાગે ને પાણી ગળે ઉતરતું નથી ને ટાઈમસર ખાવા વહી આવતા હોતો ને એમ મલાવડા કર્યા કરે. એમ આવડો આ રાત ને દી વિચાર કર્યા વિનાના ધનના ઘરમાં ઢગલા કરી દીધા ને રોજ આ મલાવડા કરે. એક દી શેઠે વિચાર્યું કે આ કે એવું જઈ છે કે જોઉં તો ખરા આ સોનાની લગડી છે કોડો છે, જોઈ તો જોઉં જરાક. એટલે એક દી શેઠે લેબોરેટરી કરી કે હે શેઠાણી ક્યારેય તમે હવાઈનું દહીં ખાધેલું? કે ના રે ભાઈ, નામ આજ સાંભળ્યું, કોઈ દી નહીં. કે બીજી ખાવાનાની વાનગી ઘણી સાંભળી, પણ આ તો તમે નવું જ કાઢ્યું, હવાઈનું દહીં. એ કેવું હોય? એ કે કુંભારને ત્યાંથી કોરું માટલું લાવવાનું, એની અંદર દહીં જમાવાનું અને એ માટલાને પાછું ઘરમાં અંતર આડીએ બાંધવાનું. પેલા નરિયાના મકાન હતા ને, તે વચ્ચેની જે અંતર આડી હોય ન્યા બાંધવાનું. એટલે ત્યાંથી કે આમ આકાશ ઢુકડું થાય ને એટલે જામે હારું. એ દહીંની મીઠાઈ સોર હોય ને એમાંય શેઠાણી જાહેરનું ધાન હોય. તમારે શીરો પૂરી કાંઈ નહીં. કે એમાં ક્યાં ખર્ચ છે, તો આજ જ કરીએ. કે કરો ને. માટલું શેઠે લાવી દીધું, દહીં જમાવીને શેઠે અંદર આડીએ બાંધી દીધું કે ધાનબાન ખાંડીને તૈયાર રાખ, બપોરે હું આવું પછી જોઈ કેવો સ્વાદ આવે. કે પણ ટાણાહામાં આવજો, તમે દુકાને જ પાછા કોઈ વાતે આવો નહીં. નાના વહેલો વહી આવીશ. શેઠ હોઈ ગયા દુકાને. એણે તો ધાનબાન ખાંડી અને 11 વાગ્યા ત્યાં તૈયારી કરી. છોકરાને કે જા તાર બાપુજીને બોલાઈ આવી. કે પણ બેટા હજી 11 વાગ્યા છે, મારે બહારના ગ્રાહક હોય એને બસમાં જવું હોય, હમણાં 2-5 ગ્રાહક સમજાવીને આવું. લે છોકરો કે હમણાં 2 ગ્રાહક છે ને હમણાં આવશે માં. સારું, 12 વાગ્યા હજી આવ્યા નહીં. જાને પાછો યોગ બાપુજી હાલો ને, મારી માં કે છે 12 વાગ્યા, હવે ક્યારે જમવા આવશો? આવો બેટા, હવે આ છેટા પલાના થોડાક જ ગ્રાહક છે, એને પછી બસ વહી જાય ને સાંજે ઠેઠ વારો આવે, હેરાન થાય આપણા હાટુથી. એમ કરી કરીને 1:30 વગાડ્યો. અને આને તાલા વેલી ખરેખરી દહીં ખાવાની. શેઠે મોડું કર્યું, 1:30 વાગ્યે આવ્યા. એટલું બધું મોડું હોય, આ બધું ઠરી ગયું કે એટલે જ મોડો આવ્યો. જેમ ઠરશે ને એમ મીઠાઈ જામશે, જેમ ઠરે ને એમ મીઠાઈ આવે. તો લ્યો મોરિયું સોડોનું આ ધાન તૈયાર કરું. શેઠ મોરિયું સોડવા હારું નીચે આયલા અને ભૂહ દઈને પડી ગયા. મોઢામાં ફીણ બીણ લાવી દીધા, આંખું ચડાવી ગયા. હલાવે તોય હલે નહીં. ઓય બાપલિયાને શું થઈ ગયું? હુમલો આવી ગયો લાગે.
પ્રાણ પંખી ઉડી ગયું લાગે, મટકોય મારતા નથી. દહીં રહી ગયું, દહીં રહી ગયું. હવે શું થાય? વિચાર કર્યો કે આગળીએ પ્રાણ પોક ન મુકાય, પ્રાણ પોક મૂકો તો માણા ભેળા થઈ જાય. એટલે હળવેક દઈને ખડકી બંધ કરી આવી. હવે શેઠ મોરિયા હેઠે જ પડેલા, ઉતારવું કેમ? ઘરમાં નિહાણી નંબરે પાડોશમાં લેવા જાય તો કોકને ખબર પડી જાય. એટલે ગાઈડલાનો ગોદડાનો ડામેશિયો હતો ને, શેઠ ઉતા હતા ને એને માથ ખેડી, કારણ કે હવે બાર ન લાગે, ગુજરી ગયા, હવે બાર ન લાગે. માથે ખડકીને ઉપર ચડી અને મોરિયું આંબી લીધું. એની અંદર નાખ્યું જાહેરનું ધાન અને મંડી લોંદા મારવા. શેઠ ત્રાહી નજરે જોવે, કહેતી હતી ગળે પાણી ન ઉતરે ના 3નું ઓપનેર હાલે, એમ લોંદા જાય. જોઈ શું થાય છે. ધરાઈને ખાધું, ડામસી હરખો કરી દીધો. પછી વિચાર્યું કે હવે પ્રાણ પોક મેલું, હવે પ્રાણ પોક મેલું. ત્યાં યાદ આવ્યું શેઠના મોઢામાં સોનાની રેખ છે, કાઢી લઉં. પછી માણા આવા આવશે તો કઢાને, કારણ કે હવે 28,000 થઈ ગયા તોલાના. જવા દેવાય, ખોટું બળી જાય એનો શું અર્થ? એટલે સટણી વાટવાનો ઉપરવટનો પાણો હતો ને, ઈ લીધો જોગમાં. શેઠે વિચાર્યો કે હવે નહીં હાલે, હવે બોલવું પડશે, નકર તો આ કાંઈક નવું કરશે. નજીક આવીને એટલે શેઠ મીંડા દાંત કાઢવા કરે, રે મારી પતિવ્રતા નાર, મારા જીવતા કાં દાંત પાડ. હવે આ સાંધીની લગડી કે કોડો? ભાઈ, સાંધીની લગડી કે કોડો? તો એ લાખાએ તો ગુરુને કુવામાં નાખી દીધા ને, તોય બાવડું ન મેલ્યું. ભાઈ, લાખાએ ગુરુને કુવામાં નાખી દીધા તોય એને બાવડું ન મેલ્યું. જો આ ચાંદીની લગડી કહેવાય. સંગ કરીએ તો આવા મહાપુરુષનો કરીએ કે જુગો જુગ તમારું બાવડું ન મેલે. ભ્રાંતિ સંસાર ભાંસે અને જોઈ લે જ્ઞાન ઉજાસે, મૂર્ખ મન લે વિચારી આ તો ભ્રાંતિ સંસાર ભાંસે. જ્ઞાન દ્રષ્ટિથી જો નાશવંત વસ્તુ, અસત્ય વસ્તુમાં તને પ્રીતિ બંધાણી છે, એ તને મોટામાં મોટી ભ્રાંતિ થઈ છે. આ ભ્રમ મોટો તને ભવિષ્ય ભૂલાવે અને દુલાવે ગુરુદેવ. ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવે, ભય હણાવે તત્ખેવ. થાય એવું કોઈથી રે હાસી કેજો સૌ કોઈ. ગુરુ તો ગુરુ રે, ગુરુ જેવું નહીં કોઈ. હોય અભ્યંતર ઊંડું, મેં તો નાખ્યું સર્વે ખોઈ. શિપ સફેદ રૂપા સમાન, સૂર્ય પ્રકાશે કળાશે. નિકટ જાતા જ્યારે ભ્રાંતિ ભાંગે, ત્યારે કોડીના મૂલે કળાશે. મૂર્ખ મન લે વિચારી આ તો ભ્રાંતિ સંસાર ભાંસે. જીવણ બાપા એક કોણે ગાયું છે કે સગુને કુટુંબ તો સુખનું બેલી. માત પિતા સુત ભાઈ ઘરની તરિયા તારી સંગે નહીં હાલે, તારો હંસ 1 કિલો ચાલ્યો જાય. એ મારા મન મસ્તાના, એ મારા દિલ દીવાના, લે આપણે હરિના ગુણ ગાઈ. એ દમ કદમના દોર ઉપર ચડી જા બંદા, અટળ અભય પદ પાઈ. દાસી જીવન સંતો ભીમને ચરણે, આ વાત કોક કોક સમજુ ને દિયા સમજાઈ. હે મારા મન મસ્તાના, લેની આપણે હરિના ગુણ ગાઈ. તો ભાઈ, અંધકારમય જે જીવન યાત્રા પૂરી થાય છે,
એ યાત્રાની અંદર જ્યારે પ્રકાશ પડે ત્યારે હરખું જગતની અંદર દેખાય છે, દેખાય છે. સૂરજ ઉગ્યો હોય પણ જે ગાઢ નિંદ્રાની અંદર સૂતો છે એને દેખાતો નથી. દેખાય? ઉગ્યો સૂર પણ જાગ્યા વિનાનું અંજવાળું ક્યાંથી ભાળે? સૂરજ ઉગ્યો છે પણ જાગ્યા વિના અંજવાળું દેખાતું નથી. એમ અંધકારમય અજ્ઞાનમય જેનું જીવન વ્યતીત થાય છે, સૂર્ય સમાન જગતની અંદર કોઈ વિભૂતિઓના પ્રાગટ્ય થઈ ચૂક્યા હોય. ભાઈ, સૂર્ય સમાન કોઈ મહાન વિભૂતિના પ્રાગટ્ય થઈ ચૂક્યા હોય. જુનાગઢમાં નરસિંહ મહેતા જેવો સૂરજ ઉગ્યો. હાડા હાથ સો ખોયડું નાગરનું, બધાયની અંધકારમય યાત્રા ચાલતી હતી, કોઈને આ સૂરજ દેખાણો નહીં. જુનાગઢના બાદશાહને નો દેખાણો. ખાલી શ્યાર બાયુને દેખાણો. માનબાઈ, કાનબાઈ, ગંગા સતી અને રતનબાઈ, આ શ્યાર બાયુને સૂર્ય દેખાણો. દેખાણો. અજ્ઞાનમય યાત્રા આપણી ચાલે છે ત્યાં સુધી આવી મહાન વિભૂતિ જગતની અંદર હોય પણ દેખાય નહીં, દેખાય નહીં. રાણાની ઘીરે સૂરજ ઉગ્યો મીરારૂપી. મીરારૂપી સૂરજ ઘીરે ઉગ્યો પણ એની ને એની માને નો દેખાણો એટલે નો જ દેખાણો. અને અમુકને નો દેખાય. એ જાત જ નથી દેખવાની, એ જાત દેખવાની જ નથી. ગોળનું 200 માળામાંથી પડી ગયું. સવારનો પોર ખેડૂતના જુવાનો ખેતરવાડીએ હાથે આંકવા જાય ને વાતો કરી જાય કે આજ મારે મોડું થઈ ગયું, દી ઉગી ગયો. બસાઈએ જઈને માને કીધું કે માં દી ઉગ્યો. ઉગે નહીં, આપણી હાથ પેઢીમાં ક્યાં ઉગ્યો? આપણી 7 પેઢીમાં નથી ઉગ્યો. તું કે દી ઉગ્યો, કે આપણી હાથ પેઢીમાં ન ઉગ્યો હોય તો કાંઈ નહીં, બાકી દી ઉગે આપને ન દેખાતો હોય કદાચ, આપને કદાચ ન દેખાતો હોય, બાકી દી ઉગે. આ તને વાયુ પ્રકૃતિ થઈ ગઈ, કાંઈક ભ્રમ કરી ગયો, કાંઈક વળગાડ જેવું થઈ ગયું. આપણે અમારા વડવાના વડવા હોઈએ કોઈએ દીની વાત નથી કરી. તો આ વાત જ ક્યાંથી લાવ્યો કે હું સાચી લાવ્યો છું? આપને નહીં ખબર હોય, દી ઉગે છે. એણે રઢ લીધી અને સદગુરુને શેડામાં અડ્યા હોય કઈ રઢ મેલે? એ રઢ મૂકે? એ એવી જ વાતો કરે કે ભગવાન મળે, ઓલા કે ન મળે, ધંધો કરી. આપણી હાથ પેટીમાં કોઈને મળ્યો નથી ને તું હું લપાદરીને બેઠો? એ કાંઈ ન કરાય. ભગવાન ભગવાન મળે નહીં, નહીં આપવું મળે. દી ઉગ્યો એમ વાત છે. હવે આવડો 8 મેલે નહીં છોકરો કે આને કાકાને બરકાય કાંઈક સમજાવે, નગર નહીં માને. કાકો કાન કડ્યો એને ન ઉગે. કાકો આવ્યો, બે ગાયું દીધી, હું ડાયલો થયો છું. અમે તારા કરતા 2 દીતવાર વધારે જોયા છીએ. અમે ક્યાંય દીની વાત સાંભળી નહીં, તું દી ઉગે વાતું કરસ. કે આપણે નહીં દેખાતો હોય કાકાને, આપણે માટે નહીં ઉગતો હોય, બાકી જગતમાં દી ઉગે એ વાત હાવ સાચી છે. હવે કાંઈક સમજ ન કરે, કાંઈક કરવું પડશે. જે કરવું એ કરો, દી ઉગે છે, દી ઉગે છે. બરાબર પકડ્યું. હવે આનું શું કરવું? મોટા ફઈને કે આને કાંઈક સમજાવે. તો ફઈ આંધળી સાંકળ, જેમનું મોઢું એમની હાલે એની ઉગે. હું ડાયલો થયો છો, કોઈનું માનતો નથી. અમારી આવડી ઉંમર થઈ, 60 ગયા, 60 બુદ્ધિ 60. અમે ક્યાંય દીની વાત સાંભળી નહીં, તો વળી દી ઉગે, દી ઉગે. કે ભાઈ તમને નહીં દેખાતો હોય એ વાત સાચી છે,
બાકી દી ઉગે છે, દી ઉગે છે. ફઈને હાર્યો નહીં કે હવે આનું શું કરવું, આને કોણ સમજાવે. કે માસીને બરે આને કાંઈક જો સમજાવે તો માસી વરવાંગડી ઊંધી લટકે, એને ન દેખાય, એને હું છે વળી નહીં એવી વાતો લઈ આવતો હોય કે માસી વાત હું સાચી જ લઈ આવ્યો છું, સત્ય નખર હકીકતની વાત લઈ આવ્યો છું કે દી ઉગે છે. મનુષ્ય માત્રના ઘટની અંદર આત્મારૂપી સૂર્યનો ઉદય થઈ ચૂક્યો છે, પણ આવી જાયતું છે ને એને નથી દેખાતું ભાઈ, એને નથી દેખાતો. કયું ઘટે એવું છે કે જેમાં આત્મારામ ભાણનો ઉદય નથી, એના વિના દેહની અંદર પ્રકાશ શેનો પડે, શેનો પડે. કે માસી દી ઉગે એ વાત હાવ સાચી છે કે પણ અમારી પેઢીઓ ને પેઢીઓ, તમારી ગમે એટલી પેઢીઓ વહી ગયું, બાકી દી ઉગે છે એ વાત સત્ય છે. હવે આનું શું કરવું? મોટી માન બરે કઈક સમજાવે, મોટી માં સસુદર હવે એને ન ઉગે. આ બધા અંધારા માટા મારે આને દી ઉગે, આનંદી ઉગે. મીરારૂપી દિવસ ઘર આંગણે ઉગ્યો, રાણાને અને એની માને ન દેખાણો. અંધકારમય યાત્રા પૂરી થઈ ગઈ. કૃષ્ણરૂપી સૂરજ અનંત બ્રહ્માંડમાં પ્રકાશ પાડતો, આ સૂર્ય તો એકાદા બ્રહ્માંડમાં પ્રકાશ પાડે, અહીંયા આંજવાળું કરે ત્યારે મને એમ છે અમેરિકામાં અંધારું કરતો હોય છે. એકાદ બ્રહ્માંડમાં, બે બ્રહ્માંડમાં, 5 બ્રહ્માંડમાં પ્રકાશ પાડતો હોય છે. ઓલો અનંત બ્રહ્માંડમાં પ્રકાશ પાડે એવો કૃષ્ણરૂપી સૂર્ય ઉગ્યો. યાદવ કુળને ન દેખાણો, કૌરવોને ન દેખાણો, ન દેખાણો. અંધકારમય યાત્રા એની પૂરી થઈ ગઈ. થઈ જાય ને પૂરી? અંધકારમય યાત્રા પૂરી થઈ ગઈ. ત્રણ લોકના નાથમાં દોષ દેખાણો. આ અંધકારને લઈને ભ્રાંતિ થઈ. કૃષ્ણને કામી કીધો, ધુતારો કીધો, લંપટી કીધો, કામણગારો કીધો. અંધકારને લઈને આ ભ્રાંતિ થઈ. મહાપુરુષ સાક્ષાત ભગવાન એમાંય પ્રીતનો બંધાણી આ અંધકારના આવા પરિણામ છે. બધા આવા અંધકારને તાળી દેનાર, સત્યનો પ્રકાશ પાડનાર, ગુરુ મારા દીવો રે, ગુરુ મારા દેવતા, ગુરુ મારો પારસ મણીને તોલ. એટલે ગુરુનો મહિમા છે ભાઈ, એટલે ગુરુનો મહિમા છે. સદગુરુ પ્રકાશ પાડી ભ્રાંતિ ટાળી અને સત્ય વસ્તુ દેખાડે છે, સત્ય વસ્તુ દેખાડે છે. सीप सफेद रूपा समान सूर्य प्रकाशे कळासे, निकट जाता भ्रांति भांगे तो कोडी ना मूले कळासे. मूर्ख मन ले विचारी आ तो भ्रांति संसार भासे, एने जोई ले ज्ञान उजासे. मृगजण जाणे सरोवर मोटू, मृगला दौड़ी मरासे, कदी छिपे नहीं तृष्या एमा, तोय एमा अधिक अधिक जोड़ाय. મૃગજળનું મોટું સરોવર ભર્યું હોય એવું લાગે છે. જાંજવાના જળ જેને આપણે કહીએ. તરસ્યા થયેલા હરણો ભ્રાંતિથી એ સરોવરમાં પાણી છે એમ પીવાને માટે દોડે છે. ન્યા જાય તો ન્યાથી આઘું લાગે, ન્યા જાય તો ન્યાથી આઘું લાગે. દોડી દોડીને બિચારા હરણાઓ મરાઈ જાય છે, પણ તૃષ્યા સીપતી નથી. મૃગજળમાં કોઈની તૃષ્યા સીપે નહીં. સંસારના વૈભવો બધા મૃગજળ માનવા, એનાથી અટાણ સુધી તૃષ્ણારૂપી તૃષ્યા કોઈની સીપી નથી.
રાવણ જેવાન, હિરણકશિપુ જેવાન મોટા મોટા રાજના અધિકારી થયા. એવડી બધી સંપત્તિના માલિકો થયા, છતાં એની તૃષ્ણા ન સીપી, તૃષ્ણા ન સીપી. મૃગજળ છે. આ વૈભવોથી કોઈ દી વૃત્તિ તૃપ્ત નહીં થાય. ટૂંકમાં વૈભવોથી, ભોગ્ય પદાર્થથી વૃત્તિ તૃપ્ત કોઈ દી નહીં થાય. વૃત્તિની તૃષા શેનાથી સિપાહે? કે સાત સાયરમાં મીઠી એક વીરડી, પાણીડા અમને ભાવે. એ આ કાયામાં ખબર કઢાવો, આની હૈરું ક્યાંથી આવે? કોઈ જ્ઞાની હોય તો જાગે, કોઈ ધ્યાની હોય તો જાગે, કે આ જંતર વાગે. નાભીપરામાં મીઠી વીરડી છે, જે અમૃતનો કૂપ ભર્યો છે. જેની જેની વૃત્તિની તૃષા સિપાણી, એ નાભીપરાના ગુનામાંથી જેણે પાન કર્યું ને બાપા, એની વૃત્તિની તૃપ્તિ થઈ ગઈ, એની તૃષ્ણા મટી ગઈ. રામ રસ એસા હે મેરે ભાઈ, પીએ તો અમર બની જાય, પીએ તો પાર પહોંચી જાય. જળ જળ કીધે તૃષા ન ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. રામ રસ પીએ તો તૃષ્ણા તરત ટળે, એની વધે મુક્તિ પણ હોય. બાકી વૈભવોના ખડકલા થઈ જાય એટલે તમારી વૃત્તિ શાંત થઈ જાય નહીં. જેમ જેમ વૈભવો મળશે, જેમ સુખ મળશે, એમ તમારી તૃષ્ણા વિશાળ થશે. જેમ ફુગામાં ફૂંક મારો ને મોટો થતો જાય, એમાં ફુગા મોટા થતા જાય. અને આ ફુગો તેવો છે, આખી જિંદગી ફૂકું મારો તો હમાઈ જાય. આખી જિંદગી નહીં, આવા કેટલાય જન્મ ફૂકું મારો ને, ફૂગો જ એવડો છે. તૃષ્ણાનો ફૂગો એ નાનો નથી. આ જન્મ જન્મથી જીવ ફૂકું મારતો આવ્યો છે. જન્મ જન્મથી જીવ ફૂકું મારતો આવ્યો છે. આ ફૂગો જેમ ફૂકું મારો એમ મોટો થતો જાય, મોટો થતો જાય. તૃષ્ણા સીપે નહીં, તૃષ્ણા સીપે નહીં. શાંતિ ન મળે, આનંદ ન મળે, કલ્પના વધે, કલ્પના વધે. જેમ જેમ વૈભવો પ્રાપ્ત થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય, એમ મનમાં કલ્પનાઓ એની વિશેષ વધે છે. તો આ મેળવી અને સુખી થઈશ, આ મેળવીને શાંતિ લઈશ, આ મેળવીને આનંદ કરીશ, આ સંસારની આપને ભ્રાંતિ થઈ છે. શાંતિ, સુખ અને આનંદ આત્મ સિવાય ક્યાંયથી નહીં મળે. જાઓ, ગુરુ શરણ સિવાય ક્યાંયથી નહીં મળે. ગમે અહીંયા કરી લેવાની, ગમે મેળવી લેવાની છૂટ ન મળે, ત્યાંથી મળે. કેરીનો રસ આંબા સિવાય ક્યાંયથી મળે? આંબા સિવાય ક્યાંયથી કેરીનો રસ તમને મળે? તો આત્મ ધ્યાન વિના શાંતિ ન મળે. સત્ય નામ છે ને બાપા, આંબો છે. સત્ય નામ છે એ આંબો છે. જો એ કેરી રૂપી શાંતિનો રસ, આનંદનો રસ પ્રાપ્ત કરવો હોય તો આમાં પ્રેમ જળનું સિંચન મંડો કરવા. આ બીજ વૃત્તિથી બીજ આવ્યું, વાયુ છે વિશ્વાસ જાણી, હવે શુભ કરણીના ક્યારા કરીને શીશોની એમાં પ્રેમના પાણી. તો એ આનંદનો, શાંતિનો રસ મળે. પણ આપને ભ્રાંતિ થઈ છે કે આમાંથી લઈ લેવું, આમાંથી શાંતિ લેવું. માળા કહેતા ધંધામાંથી નવરા થાય એટલે બહાર ફાર્મ બનાવ્યું છે, અહીંયા બેગડી બેહી તો શાંતિ. અહીંયા ફાર્મમાં જ શાંતિ ન નીકળે. શાંતિ ફાર્મમાંથી ન નીકળે, ફાર્મમાં જ ભામ થાય. હવે એ બહુ વર્ણન નથી કરવા, કોણ પેટ ભરીતરા કરે કારણ વગરની. આપણે તો આપણું કામ કરીએ ને ભાઈ.
આપણે જે ધ્યેય ઉપર જવું છે, જે નિશાન નક્કી કરવું એની વાતો જ ખાસ કરીએ ને, એ જ અગત્યની છે ને એ જ આપણે માટે જરૂરની છે. પણ આ તો જીવ ખોટે અટવાય નહીં એટલે જરાક એની ઝલક કેવી પડે. જીવ અટવાય નહીં એટલે એની જરાક ઝલક કેવી પડે. બાકી તો ખાસ તો મુદ્દાની વાત ઉપર ધ્યાન દેવાનું છે ભાઈ, મુદ્દાની વાત ઉપર ધ્યાન દેવાનું છે બસ. મૃગજળ જાણે સરોવર મોટું, વૈભવ રૂપી સરોવર કેવડું છે. ભલભલા મૃગના ભલભલા માણસ, બુદ્ધિવાદી માણસના મન પણ એમાં લપટાઈ જાય એવું સરોવર છે. શોભાયમાન દેખાય, શોભાયમાન દેખાય, ભલભલાના એમાં મન લોભાઈ જાય. અને ભરભલા મૃગલા આમાં દોડી દોડીને ભરી ગયા છે. ભલભલા મૃગલા મહાન બુદ્ધિવાદીઓ કહેવાતા એવા મૃગલાઓ આમાં દોડી દોડીને મરાઈ ગયા છે. તો ગુરુચરણમાં બુદ્ધિ વિનાના થઈ ગયા ને એને મજો આવી ગયો. બુદ્ધિવાળા તો આમાં તણાઈ ગયા છે. બના દે બુદ્ધિહીન ભગવાન, તર્ક શક્તિ સારી હરિ હરલો, હરો માન અપમાન, હરો સભ્યતા, શિક્ષા સંસ્કૃતિ, સર્વ જગત કી ભાન, બના દે બુદ્ધિહીન ભગવાન. અમૃત રસનો પાન કરવાને માટે બુદ્ધિહીન બની જા. બુદ્ધિવાદને છોડી દે, એમ ટૂંકમાં બુદ્ધિવાદને છોડી દે. બુદ્ધિવાદ તો આ મૃગજળ વાહે જ તને દોડાવશે. બુદ્ધિવાદ હંમેશને માટે મૃગજળની વાહે જ દોડાવે છે. બુદ્ધિવાદ તમને હરિરસ રૂપી અમૃતનું પાન ન કરવા દે, એમની દ્રષ્ટિ જ ન કરવા દે, આ તરફ જ લઈ જાય. ગાવાવાળાએ અનુભવથી જ ગાયું હોય બાપુ, ગાવાવાળાએ અનુભવથી ગાયું હોય. અહીંયા તો કાંઈ થોડી નકરી વાર્તાઓ છે નહીં, અનુભવથી ગાયું હોય. મૃગજળ જાણે સરોવર મોટું, સુખનું મોટું સરોવર દેખાય. એનાથી તૃપ્તિ મેળવવાને માટે ભલભલા મૃગલા દોડે છે અને ઈ ટોળાની અંદર એકથી અધિકાધિક જોડાય છે. અમૃત રસને પીવાને માટે દોડતા જિજ્ઞાસુ ન્યાયરે જોડાવા વાળા ઓછા, મૃગજળ પીવાને માટે જોડાવા વાળા મૃગલા જાજા. ઈ મૃગલા જાજા, એમાં ધકેલવા વાળા જાજા, એમાં દોડવા માટે ધકેલવા વાળા જાજા. હજી થોડી નાની ઉંમરથી ભક્તિ કરાય. હજી તમે છોકરાઓ છો, તમારે હજી ભક્તિમાં ધ્યાન નહીં દેવાનું. અટાણે આધુનિક જમાનો છે, ખબર? હા, કોમ્પ્યુટર માઇન્ડ કરો, આગળ પ્રગતિ કરો, વિશેષ ભણો. હવની હાલમાં ઊભું રહેવાનું છે. આ સ્વર્ગની નહીં, નરકની લાઈન લાંબી છે, એ લાઈનમાં ઊભા રહ્યો. આમાં થોડા છે, લાંબી લાઈનમાં ઊભું રહેવાય, પણ લાંબી લાઈન ક્યાં જાય એ કોઈ જોવે નહીં. એમાં ધકેલવા વાળા જાજા. પેલા ક્યારે એમનો કે પોતાના બાળકોને જ્યારે પોતાના હાથમાં હોય, પોતાના કયાગરા હોય, પોતે કે એમ બાળકો કરતા હોય, ત્યારે ક્યારે એમનો કે એલા સંત સમાગમ કરજો, એલા જાતો ફલાણા મહાપુરુષનું તિથિ તહેવાર છે, આજે અહીં સત્સંગનો મેરાવડો છે, જા જરાક જાતો, એમ ન કીધું. ઈ તરફ દિશા દોર જ ન કર્યો, ઓલી શિખામણી દીધા કરી. પછી કમાઈને સટકી, કમાઈને સટકી. પછી સંતો પાસે જઈને રોદડા રોવે કે દારૂ પીએ છો, પીવા દો ને, ભલે ટેસ્ટ કરે. તમે ટેસ્ટને માર્ગે ચડાયો હોત, ભલે ટેસ્ટ કરે. હવે
તમારી ભૂલ છે, તમારી ભૂલ છે. તમે તમારા બાળકના ખરા હિતને ક્યારે વિચાર્યું જ નથી. તમે તમારા બાળકના ખરા હિતને ક્યારેય વિચાર્યું નથી. ખરી ગરજ હોવી જોઈએ ભવ તરવાની, ખરા હિતનો ખ્યાલ હોવો જોઈએ. સંત સેવા, સત્સંગ, પ્રેમ, પરમાર્થમાં પ્યાર, ખરી ગરજ ભવ તરવાની, ખરા હિતનો ખ્યાલ, એવું વાલ જેને સંતોથી રે હાલે જે એના વચન પ્રમાણે. એવું ક્યારે આપણે કર્યું નહીં. પછી હવે રોદડા રોઈ શું કામનું? એટલે રામકૃષ્ણ પરમહંસ એના આશ્રિતોને એમ કહેતા કે બાળકોને હજી કોઈ જગતની માયાવી સુખના લીસોટા ન પીડ્યા હોય એની પહેલા કોઈ સંતના સાનિધ્યમાં રાખો. બાકી જે ફળને કાગડા ટોસી જાય પછી એ ભગવાનના થાળમાં મેલાય નહીં. જે ફળને કાગડા ટોસી ગયા પછી એને ભગવાનના થાળમાં મેલાય નહીં. એમ દુનિયાદારીના વિષયના કાગડા હજી આને નથી ટોઈશું આ ફળને, ત્યાં કોઈ મહાપુરુષના ચરણમાં થાળમાં મેલી દો, કામ થઈ જાય. રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ જેવા બુદ્ધિશાળી સમ્રાટ મહાપુરુષના ગુરુ આમ કહે છે ભલામણ. એ કોઈ બુદ્ધિ વિનાના નહોતા કાંઈ. બસ આપણે એક પાસું ધ્યાનમાં રાખ્યું, ખાલી રૂપિયા ક્યાંથી કમાય, રૂપિયા ક્યાંથી કમાય, સત્ય ક્યાંથી કમાય એવો ક્યારેય વિચાર નહીં. ભ્રાંતિ સંસાર ભાંસે, આ ભ્રાંતિ સંસાર ભાંસે. મૃગજળ જાણે સરોવર મોટું, આમાં સારા સારા બુદ્ધિવાદી મૃગલા પણ દોડી મરાશે. કદી સીપી નથી કોઈથી એમાં તૃષ્યા. રાવણની તૃષ્યા સીપી, અને કેવડું સરોવર હતું. 7 સમંદર શોકી કરે, વાસીદું કરે, પવન પાણી ભરે, નવગ્રહ જેને ઢોલીએ, એની સમૃદ્ધિ કેવડી, એની સમૃદ્ધિ કેવડી. એની તૃષા શાંત થઈ, તૃષા શાંત થઈ એની ન થઈ. આશા તો અધૂરી રહી ગઈ. છેલ્લે ભગવાન સાતી ઉપર સડી બેઠા થઈ કે પ્રભુ મારું મોત તમે વહેલું લાવી દીધું. મારે કંઈક મનની ઈચ્છા રહી ગઈ. કે શું ભાઈ ઈચ્છા? કે ને કે હવે હું કહું, બધું મનનું મનમાં રહી ગયું. કે પણ શું રહી ગયું? કે મારે આ સમુદ્ર મીઠો કરવો તો પછી મારે તમારી પાસેથી ભજન કરી નહીં માગવું તો બાપ પેલા દીકરો મરે નહીં. એક સ્વર્ગની સીડી બનાવવી હતી કે જેને તમારા દર્શન કરવા એ સીડીએ ચડીને ડાયરેક્ટ દર્શન કરી લે. કાંઈ લપ નહીં, જપ તપ ધ્યાન કાંઈ કરવું નહીં. ને બીજું એક કે કોઈને ગઢ પણ ન આવે. જ્યાં સુધી તમારે જીવાડો હોય ત્યાં જીવાડો, પછી પટ દઈને મારી નાખો. હાટે 2 વર્ષ કમિશનના કાપી લ્યો. આવું બધું માગવું હતું. ભગવાન કે જીવવા દઉં, કે હવે મૂર્ખો હોય એ જીવે, હવે કાંઈ જીવવું નથી. આશા તો રાવણની અધૂરી રહી ગઈ ભાઈ. આશા તો રાવણ જેવાની અધૂરી રહી ગઈ. આવડું સરોવર મળ્યું ને તો આશા તૃષ્ણાઓ સમાતી નથી, એની તૃષા સીપતી નથી. એની તૃષા તો એક નાભીપરામાં મીઠી વીરડી છે, એના પાનથી સીપે છે, એનાથી સીપે છે. તો આમાં અમૃત જળની એક કુઈ ભરી છે. ગુરુ બતાવે એ શાનમાં, મન રાખો ને પ્રાણ જીવનમાં, જેની સુરતા ગુરુના જ્ઞાનમાં. આમાં એક અમૃત જળની કુઈ ભરી છે. એમાં જેની વૃત્તિએ પાન કર્યું એ તૃપ્ત થઈ ગઈ. તો કેવી રીતે પાન કરવું? કે મન રાખો ને પ્રાણ જીવનમાં, જેની સુરતા ગુરુના જ્ઞાનમાં. ભાવથી ક્યારેય આપણે આવા ભજનનો મર્મ નો જાણ્યો, અને ખટરસ સાયવા પાનમાં પંચ ઇન્દ્રિયની તલપ નથી બૂજી, એટલે આપને ધર્મ નથી આવતું.
ધ્યાનમાં. મન રાખો રે પ્રાણ જીવનમાં, જેની સુરતા ગુરુના જ્ઞાનમાં. સપનામાં મોટું રાજ પામ્યો, હવારે હું થાય? મિથ્યા સુખ છે સપન સૃષ્ટિનું, જે જાગે ઈ જાણી જાય છે. સપનામાં મોટું રાજ પામ્યો, હવારે શું થાય? અને હવારે કોઈએ વેન કર્યું, મારું રાજ ક્યાં ગયું? કર્યું વેન કોઈએ? હે? ઘરવાળીને કે આજ તો મજો આવી ગયો. રાતમાં એવું સપનું આવ્યું, એવા મોટા ફંક્શનમાં ગયો તો, અને શું એ વાનગીઓ પેટ ભરીને ખાધી છે, ને હું મારી જાહો જલાલી હતી. હું ફંક્શનમાં મર્સિડીસ ગાડી લઈને ગયો હતો. હા, મારો માવો પડતો હતો. બધા મોટા મોટા હતા, એમાં હું બધાયથી અગ્રપદ ઉપર હું હતો. મારું સન્માન થયું, હાર તોળા થયા, અને એ માનપાન મળ્યું છે, ને એ ખાધું પીધું ને આનંદ કર્યો છે. વાત જવા દે, તો સપનામાં લહેર આવી ગઈ. તો ઘરવાળી કે તો પછી ભાખરી બનાવવી છે કે ના ના બનાવી, કે પણ ઘી થઈ રહ્યું કે કોરી દે. કોરી ખાઈ લીધી ભાખરી, ચા 3-1 તો ઘરવાળી કે કેમ કરશો? મર્સિડીસ ગાડી લઈને જાવ કાંઈ કેવી? આ પંખા વગરની સાયકલ છે. હે, હવારે કોઈએ સપનાનું વેન કર્યું? ક્યાં ગયું? કોઈએ કર્યું નહીં. તો મહાપુરુષોનો મત એમ કહે છે કે નામમાં જાગૃતિ ન આવી ત્યાં સુધી સંસાર આખો તમારે માટે સપનમય છે. જીવનનો આખો સંસાર સપનવત છે, નામમાં જાગૃતિ આવ્યા વગર. જાગૃતિ આવી જાય તો મિથ્યા સપનવત સંસારના મળેલા જે કંઈ પદાર્થો, એની આસક્તિ છૂટી જાય છે. જાગૃતિ આવે તો, અને જાગૃતિ લાવનાર જગાડવા વાળા કોઈ ગુરુ મળે તો જાગૃતિ આવે. જગાડવા વાળા કોઈ ગુરુ ન મળે તો કેટલાય જન્મથી આમનામ ઉત્તરોત્તર જન્મ પ્રતિ જન્મ સપનવત જિંદગીને પૂરી જીવ કરતો આવ્યો છે, પૂરી કરતો આવ્યો છે. જાગ્યા એ તો જગ જીત્યા. રિયા અમર સદાઈ, ભક્તિ ભાવે ભજે ગુરુને, દાસ ભાવે સદાઈ. કેમ જાગ્યા? કે જે નિસ્દિન રહ્યા સાર સમજીને, કોઈ સદગુરુના ચરણે જઈને સાર સ્વરૂપી સમજણ સમજીને રહ્યા, એને જાગૃતિ આવી. સાર સ્વરૂપી સમજણની અંદર જો આપણી વૃત્તિ લાગે તો જાગૃતિ આવે. સાર સ્વરૂપી સમજણ શું છે? શું છે? કે સખી નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે, જો અંશ જપે આ અજંપાના જાપ, એનો તાર કોઈ દી નો તૂટે. આ સાર સ્વરૂપી સમજણ છે, અર્કનો અર્ક છે. સોહમ સોહમ જપો મૈયા, શંકરે શબ્દ સુનાયો હે, જપો અજંપા જપો ગાયત્રી, જન્મ મરણ ભય ટાળ્યો હે. આ સાર સ્વરૂપી સમજણ છે. અજંપા નામ ગાયત્રી ગાયો, હરદમ દિયે હોકારો, સાધુ સહજ સમરણ ને ધારો. આ સાર સ્વરૂપી સમજણ છે. અખંડ સમરણ સાધે યોગી, મન પવન ને બાંધી. અખંડ સમરણ સાધે કોઈ, મન પવન ને બાંધી. ઉન્મુન હોકર આસન બેઠા, સુરતા શબ્દમાં લાગી. હોઠ કંઠ જીભ હલાવ્યા વિના જેને અખંડ ધૂન રહી છે લાગી. આ સાર સ્વરૂપી સમજણની વાત મહાપુરુષો કરે છે. તો આ ધ્યાનથી નવોય દરવાજે શાંતિ કીધી.
નવે ઇન્દ્રિયોના વિષયોની તૃપ્તિ થઈ ગઈ, શાંતિ થઈ ગઈ. કારણ કે આ અમૃત જળની કુઈ છે ભાઈ, કુઈ છે. જો જેણે એ પાન કર્યું એ કહે છે અનુભવથી કે નવે ઇન્દ્રિયોના વિષયની તૃપ્તિ આ ધ્યાનથી થાય છે. નવ દરવાજે શાંતિ કીધી. અને વિષયો મેળવવાને માટે જે આધિ વ્યાધિને ઉપાધિ ત્રિવિધિના તાપની જ્વાળા નીકળતી હતી એ સમરણની અંજલિથી બુજાઈ ગઈ. નવ દરવાજે શાંતિ કીધી, ત્રિવિધિ તાપને ઠારી. ક્યારે કે વૃત્તિ ધજાને વીટી લઈને જઈ ફગવાનો દીધી બારી. વૃત્તિને જ્યારે નામના થાંભલે વૃત્તિ ધજાને વીટી લીધી ત્યારે ઉન્મૂન થઈને અગમ ઘરની ઉઘાડવી છે બારી. અગમ ઘરમાં આપ બિરાજે સદગુરુ અંતર્યામી. ઉન્મૂન થઈને અગમ ઘરની બારીને ખોલવી છે, જે ઘરની અંદર અખંડ ગુરુનો વાસો છે. અગમ ઘરમાં આપ વિરાજે સદગુરુ અંતર્યામી. શેનાથી આ બારી ખુલશે? એની ચાવી કઈ? કઈ ચાવીથી આ તાળું ખોલે? કે અગમ ઘરને આડા તાળા, છ પાંખડે કુશી સારી. દાસ લાભુ મેરે સદગુરુ દાતા મેર કરીને બતાવી. અગમ ઘરને આડા આ મોહના તાળા છે. એ સપાખડાની કુશી કલવાળી કૂંચી સદગુરુએ બતાવી. ખટસો શબ્દની શાન. જે તમે ખટ દર્શન ખટસો શબ્દ નું સ્મરણ કરો છો એ ખટ દર્શનની સેવા છે. ખરી ખટ દર્શનની સેવા છે. આ ખટ દર્શન જેને પ્રાપ્ત થયું એને દોડધામ ન કરવી પડે. અત્યારે સવારના મંગળા આરતીનો લાભ લઈ આવીને પછી પ્રભાત આરતીનો લઈ આવીને પછી ભોજન ટાઈમનો લઈ આવીને પછી શયન ટાઈમનો લઈ આવીને આ જે ખટ દર્શન કહેવાય એની કરનારાઓ વિધિવત પૂજા અર્ચન બીજું ત્રીજું કરે છે. પણ નરસિંહ મહેતાએ ના પાડી. શું થયું ખટ દર્શન સેવા થકી? શું થયું? વર્ણના ભેદ આણે આ પ્રપંચ તો બધાય પેટ ભરવાના. હે આત્મારામ પરિબ્રહ્મ ન જોયો, ભણે નરસયો તત્વ દર્શન વિના રત્ન ચિંતામણી જન્મ ખોયો. આત્મ તત્વ ચીનો નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી. મનુષ્ય દેહ તારો એળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી. ગુરુનો બાળક ખટસો દર્શનની સેવા કરી રહ્યો છે. ખટ દર્શનની સેવા ગુરુનો બાળક કરી રહ્યો છે. એ ખટ દર્શનની સેવા ગુરુ દયા કરીને આપે છે. પરમારથે પૂરણ છે સદગુરુ દાન દાતાર. ખટતો દર્શન ઓળખાવીને ઉતાર્યો ભવ પાર. પરમારથે પૂરણ છે સદગુરુ દાન દાતાર. ખટસો શબ્દ ખટ દર્શન ઓળખાવીને ઉતાર્યો ભવ પાર. એવી 184 સોડાવી રે ધન્ય ધન્ય ઈ નામને. દેવના દેવ ગુરુ દેવ રે નમન કરું છું આપને. શરણનો પ્યાસી દાસ રે જપું તમારા જાપને. ખટ દર્શનની સેવા આપને હુઆંગ ગુરુએ આપી છે. બાકી મંદિરે તો વારા પ્રમાણ વારો આવે કે હમણાં આ સેવાનો વારો આ પૂજારીનો છે, હમણાં આનો વારો છે, હમણાં આનો વારો છે, હમણાં તારે આ. એમાં વારા હોય ને, મંદિરે વારા હોય છે. આમાં વારો બારો નહીં. તમારો હુવાંગ ઠાકર ને હુવાંગ ખટસો દર્શનની સેવા તમને આપી છે. લ્યો મંડો કરવા, લ્યો મંડો કરવા. હુવાંગ આપી. અગમ ઘરને આડા તાળા સપાખડે કુશી સારી. દાસ લાવો મેરે સદગુરુ દાતા જેણે મેર કરીને બતાવી. દયા કરીને કૃપા કરીને આ ઉત્તમ પ્રકારની ચાવી બતાવી દીધી. આ સાર સ્વરૂપી સમજણની બધી વાતો છે. આ બધી વાતો સાર સ્વરૂપી સમજણની છે. નિસ્દિન રહી આ સાર સમજીને જે ગુરુગમની માહી નૂરતે નિરખી સુરતે પરખી આઠે પોર જંપા જપાઈ.
નૃત નિશાન નક્કી કરી સુરતના ધ્યાનથી આ સ્વરૂપને પરખી અને જે આઠે પોર જંપા જપે છે, જેની પડે ટંકશાળ અનેરી સૂનમાં, કોઈ અનેરી સૂનની અંદર પ્રાણની અંદર એની ટંકશાળ પડી રહી છે. આ ટંકશાળની નીચે જે વૃત્તિ આવે એના ઉપર ટંકશાળ પડે એટલે એ નગદ નાણું થઈ જાય, નગદ નાણું થઈ જાય. પડે ટંકશાળ અનેરી સૂનમાં, સુરતા ધ્યાન લગાઈ, ભૂલે નહીં નિશાન કદીએ, ઈ હાચો ધ્યાની કહેવાય. ચાલો વ્યવહાર કાળની અંદર ક્યારેય ગુરુ સ્વરૂપનું નિશાન ભૂલતો નથી, એ હાચો ધ્યાની છે. એ સાસો ધ્યાની કહેવાય. રહે જાગ્રત નિજ ભજનમાં, કાયમને માટે ભજનની અંદર જાગ્રત રહે છે. પરવર્તીથી પરાઈ, જેને ભજનમાં જાગૃતિ આવી છે એ પ્રવૃત્તિની અંદર ક્યારેય પડતો નથી. દેહના વ્યવહારના કામની ગમે એટલી પ્રવૃત્તિ કરે પણ મિથ્યા પ્રવૃત્તિની અંદર પડતો નથી. જરૂર વગરના મિથ્યા જે અનંતને અપાર કામ વગરના આખો દિવસની અંદર સંકલ્પ વકલ્પની આખી વણઝાર હાલે છે, એ મિથ્યા કલ્પનાના ઘાટ એના ટળી ગયા. એટલે ચાલુ વ્યવહાર કાળની અંદર પણ જાગૃતિમાં રહે છે અને જાગૃતિમાં રહેતા કલ્પનાના ઘાટમાં ફસાતો નથી. રહે જાગ્રત નિજ ભજનમાં, પરવર્તીથી પરાઈ, પ્રેમ ભાવે કરે ભડાકા, ઉગમ ફોજની માહી. એવા મહાપુરુષો આવી ફોજની અંદર ભડાકા કરી ગયા, જાહેર જઝુંબી ગયા, ખેલી ગયા, વિજય ઘંટ વગાડી ગયા, વિજય ઘંટ વગાડી ગયા. આવી લગ્ની વાળા પાર પહોંચે, આવી લોહ લગ્ની વાળા પાર પહોંચે, ભવસાગરની માહી. કહે દેવારામ ગુરુ પ્રતાપે, એના તો આવા ગમન મટી જાય. આવી લગ્ની વાળા છે ને ઈ પાર પહોંચે છે, એને આવા ગમનના ફેરા મટી જાય છે. આ સાર સ્વરૂપી સમજણ જાગૃતિમાં જે આવ્યા એનું કામ થઈ ગયું, એનું કામ થઈ ગયું. એટલે સપનમાં મોટું રાજ્ય પામ્યું, પણ સવારે શું થાય? આપને રાજ જેવું સુખ કદાચ પૂર્વના પ્રારબ્ધે કરીને અત્યારે મળ્યું, પણ દેહ છોડતા શું થાય એવો કોઈ દી વિચાર કર્યો ભલામણ? કે હવે પછીનું આપણું ભવિષ્ય શું? તે આગળના વિચાર કરીને આલે ને એને વિવેકી કહેવાય, બાકી બાંભા કહેવાય. આગળના વિચાર કરીને દરેક કાર્યોની અંદર, ધંધાથી માંડીને વ્યવહારથી માંડીને દરેક કાર્યોની અંદર જે આગળનો વિચાર જે માણસ કરતો રહે છે એ કોઈ દી પછતાતો નથી. તો આગળનો વિચાર કરવાનો. અત્યારે રાજ સુખ મળ્યું ને આપને આનંદ છે બધી રીતે, પણ દેહ છૂટતા શું થઈ છે એનો કોઈ દી વિચાર ખરો? એનો વિચાર ખરો? તો એલા કાળના મુખમાં ધકેલાઈ જાય ત્યાં સુધી કાંઈ વિચારવાનું નહીં, ત્યાં સુધી કાંઈ વિચારવાનું નહીં. કહા સો આયા કહા જાયેગા, ખોજ કરો અગલે ઘર કી. ગુરુ મળે તો શાન બતાવે, ખોલી દેવે અંતરની ખડકી. ક્યાંથી આવ્યો, ક્યાં જઈશ, અત્યારે કોણ? ભવિષ્યનો વિચાર કરીએ, ભવિષ્યને સુધારવાને માટે વર્તમાનને સુધારીએ. વર્તમાનને સુધારતા ભવિષ્ય સુધરે છે. વર્તમાનને સુધારવું છે, ભવિષ્યનો વિચાર કરીને વર્તમાનને સુધારવું છે. કે ભવિષ્યમાં આનું આ સુખ મળ્યા કરે, આનો આનંદ મળ્યા કરે, આવું આવું કુટુંબ, આવા આવા મા બાપ, આવા આવા ગુરુ, એ આવું ને આવું સુખ વારે વારે મળ્યા કરે. પછી વૈકુંઠ જ્યાં લબડતું ત્યાં ભલે લબડતું, આવું ને આવું મળ્યા કરે. અને જ્યાં એના ગુણાના વાદો ગવાય ત્યાં જ ઈશ્વર છે ભાઈ. અને ઈશ્વર હોય ત્યાં વૈકુંઠ હોય ને, જ્યાં ઈશ્વર હોય ત્યાં વૈકુંઠ હોય. તો ઈશ્વર પોતાના સ્વમુખે એમ કહે છે
ભાગવતની અંદર કે નામે વાસામી વૈકુટે યોગી નામ હૃદયે રવો મદ ભગતા ગાયંત્રી તત્તિષ્ઠ નારદ. હે નારદ, હું એવા કોઈ આવગા લોક વસાવીને રહેતો નથી, પણ મારા ભક્તો જ્યાં પ્રેમથી ગુણાના વાદો ગાય છે ત્યાં હું કાયમ રહું છું, કાયમ રહું છું. એટલે આવડે તો ભગવાનનું કામ છે, વૈકુંઠનું કામ નથી. ભગવાનને નક્કી કરો એટલે વૈકુંઠ એની વાહે છે, સ્વર્ગ એની વાહે છે. ભગવાનને નક્કી કરો, ઈશ્વરને નક્કી કરો, પાર બ્રહ્મ સ્વરૂપને ઓળખો, તો બધા લોક એ સ્વરૂપની અંદર સમાઈને રહ્યા છે. આ કળકળા કળવામાં ન આવે, આ વાતને કોઈ અનુભવી બૂજે, ઓહંગ સોહમને ઓળખે, એને સૌદય લોક પૂજે. બુજે 52 જાકે હૃદય ગુરુગમ પ્રગટે સોઈ ખેલે, સોધારા સંતો કોઈ બુજે 52. તો સપનામાં રાજ પામ્યો પણ હવારે હું થાહે. મિથ્યા સુખ છે સપન સૃષ્ટિનું, જાગે ઈ જાણી જાય છે. ગોપીચંદ ને ભરથરી ને હરિચંદ્ર ને પ્રહલાદ ને ધ્રુવ ને અમરીશ ને વિભીક્ષણ ને આ બધા જાણી ગયા કે આ રાજનું સુખ મિથ્યા છે, આ રાજનું સુખ મિથ્યા છે. ધ્રુવ પ્રહલાદ અમરીશ વિભીક્ષણ રામ ભજા ચિત લાઈ. ખગપતિ નીલ નળ અંગત હનુમાના, સેવે શરણ સુહાઈ. જપો રે મન રામ મંત્ર સુખદાયી, જપો રે મન રામ મંત્ર સુખદાયી. રામ મંત્ર બિન મિથ્યા સતુરાઈ, નિગમ કહે જસ ગાઈ. તુલસીદાસ ગુરુ કૃપાએ રામ મંત્ર હૃદય રહ્યો ઠેરાઈ, જપો રે મન રામ મંત્ર સુખદાયી. આવા રાજા મહારાજાઓ પણ રાજના સુખને મિથ્યા ગણી અને અખંડ સુખ આત્મરાજનું છે એવું સમજાણું, જાગી ગયા. એટલે એનો મિથ્યા મોહ છોડીને અખંડ રાજને મેળવવાને માટે નામમાં લાગ્યા. નામની કમાણી કરી ત્યારે એને અખંડ સ્વરાજ્ય આત્મરાજ્ય પ્રાપ્ત થયું અને જગતની અંદર પરમ સુખિયા થઈ ગયા. અને આત્મરાજ્યને પામેલા રાજા મહારાજાઓ એના સમ્રાટ ધર્મ ગ્રંથો એના ગુણ ગાય છે. બાકી રાજા નામના પૂતળા તો જગતમાંથી કંઈક વયા ગયા. પણ જેણે આત્મરાજ્ય પ્રાપ્ત કર્યું, જે દિલના રાજા બન્યા, એના ધર્મ ગ્રંથો પણ કાયમને માટે ગુણાના વાદો ગાય છે. ઈ ખરો રાજા. મિથ્યા સુખ સપન સૃષ્ટિનું, જે જાગે ઈ જાણી જાય છે. જાગે ઈ જાણી ગયા કે આ સુખ બધું મિથ્યા છે. શાશ્વત સુખ તો નિજ સ્વરૂપના ધ્યાનમાં છે. શાશ્વત સુખ નિજ સ્વરૂપમાં ધ્યાનમાં છે. જો રાજના સુખમાં સર્વોપરી આનંદ હોય તો મીરા ગાંડી તો નહોતી, રાણો જે કે આપવા તૈયાર હતો ભાઈ. કે આ મિથ્યા ઘડીકનું છે, પછી શું કરવું, પછી શું કરવું. કાગળની નાવ તમે કેટલીક વાર તારે, કેટલી વાર તારે. હે, હરપની ફેણની સાયા ઉંદરને કેટલી વાર કામે આવે. હરપની ફેણની સાયા ઉંદરને કેટલી વાર કામ આવે. આ એવું જ છે. સાયા છે પણ હરપની છે એટલું ધ્યાન રાખવું. ગુરુની સાયામાં રહેવું. સંસાર છે ને હરપની સાયા છે. જેમ સરપ ઉંદરને ગળી જાય એમ આ સંસારરૂપી સર્પએ કંઈક ને ગળી લીધા છે. જ્ઞાનેશ્વરી ગીતાની અંદર જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે આ સંસારરૂપી સર્પએ કંઈક ઉંદરને ગળી લીધા છે. ઈ સાયા કેટલી વાર કામ આવે.
કોઈ સમ્રાટ ગુરુની સાયા ગોતો, એની સાયા ગોતો, જે જન્મ જન્મ કાયમ આવે, જે જન્મ જન્મ કાયમ આવે. ભ્રાતિ સંસાર વાસે અને જોઈ લે જ્ઞાન ઉજાસે. ગુરુ શબ્દે જાગી જોતા ભ્રાંતિ ભાંગી જાય છે. જે ગુરુ શબ્દે જાગી ગયા એની ભ્રાંતિ ટળી ગઈ. રાજા હોવા છતાં રાજનો મોહ છોડી દીધો, જાગી ગયા. વિભીષણ જાગી ગયો, અમરીશ જાગી ગયા, ધ્રુવ જાગી ગયો, પ્રહલાદ જાગી ગયો, રાજા જનક જાગી ગયા. હવે તો કંઈક રાજા મહારાજાઓ જાગી ગયા. મોરધ્વજ રાજા હતો, મોરધ્વજ રાજા જ હતો, સીબીએ રાજા જ હતો. આ બધા જાગી ગયા. જાગી ગયા એનું સપનું ટળી ગયું. નો જાગ્યા ઈ સુતા નર ગયા 84 જાગ્યા એ તો જગ જીતા. દાસી જીવન સંતો ભીમને ચરણે અનુભવી નર પાર પહોંચ્યા. જાગ્યા ઈ જગ જીતા, સુતા 84 ગયા. બધા રાજા મહારાજાઓ જાગી ગયા. જાગી ગયા એને રાજનું કોઈ આવરણ નો નડ્યું, નો નડ્યું. કારણ કે જાગતાની સાથે સપન નષ્ટ થાય છે. જાગૃતિ આવતાની સાથે સંસારની ભ્રાંતિ ટળી જાય છે. જાગતાની સાથે સંસારની ભ્રાંતિ ટળી ગઈ એટલે બંધન રૂપ નથી થતી, એનું આવરણ નથી નડતું જાગૃતિમાં. જાગૃતિ શબ્દ મહાન છે. ગુરુ શબ્દના ધ્યાન વિના આ જાગૃતિ આવતી નથી આવતી. જીવણ બાપાએ ના પાડી, જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશી જઈને કરવત લેતા, તોય જીવને મોક્ષ નો મળે. રણમે હરજે જનભૂતા, નામ ભજન વિના નશ નહીં નિસ્તારા. નામમાં જાગ જાગ મન ક્યુ હોતા. જાગ્રત નગરીને સોર ન લૂટે, જખ મારે જમદૂતા. જો મહાપુરુષોની સાક્ષી છે. નામ વગર જાગૃતિ નથી આવતી, ને નામ વગર નામની જાગૃતિ વિના સફળતા નથી થતી. એ મહાપુરુષોની સાક્ષી છે, સાક્ષી છે. ગંગાજળ પીધે શુદ્ધિ ન થાય રેટે રામ રામ. કોટિક જન્મ અથડાવવું પડે, સિદ્ધ ન થાય કોઈ કામ. નામ જડે વિવેલુરીએ મૂકો જ્યારે જાયતને ભાઈતો. ગુરુ સેવા હાસી રે બીજી સર્વે ખોટી વાતો. જઈએ એ વડે રાશી રે, બસી ગયો એ તો ખોટો માર ખાતો. સંતોની સાક્ષી છે. ગુરુ શબ્દે જાગી જોતા ભ્રાંતિ ભાંગી જાય છે. ગુરુ શબ્દમાં જાગી ગયા એની ભ્રાંતિ ટળી ગઈ. બાકી 7 વાર પાઠ ભણાવવામાં આવે નહીં. જાગૃતિ વિના નકામું, જાગૃતિ વિના નકામું. ગુરુ શબ્દે જાગી જોતા ભ્રાંતિ ભાંગી જાય છે. જેણે ગુરુ શબ્દમાં જાગૃતિ આવી ગઈ એની ભ્રાંતિ ટળી ગઈ. દાસ લાભો આપ સ્વરૂપમાં દ્રશ્ય સર્વ સમાસે. ભ્રાંતિ સંસાર ભાસે અને જોઈ લે જ્ઞાન ઉજાસે. આપ સ્વરૂપની અંદર સર્વ દ્રશ્યનો સમાસ થાય છે. જેમ સર્વ પ્રકાશ સૂર્યની અંદર સમાય છે, એમ સર્વ દ્રશ્ય પદાર્થો સાચી જાગૃતિ આપ સ્વરૂપની અંદર એનો સમાસ થાય છે અને ભ્રાંતિ ટળી જાય છે. ગુરુ શબ્દે જાગી જોતા ભ્રાંતિ ભાંગી જાય છે. દાસ લાભો આપ સ્વરૂપમાં દ્રશ્ય સર્વે સમાય છે. મૂર્ખ મન લે વિચારી, આ તો ભ્રાંતિ સંસાર ભાસે. એને જોઈ લે જ્ઞાન ઉજાસે. સદગુરુ મળ્યા વિના ભ્રાંતિએ જીવ ભમે છે. સમજ વિના ભ્રાંતિએ જીવ ભમે છે. મૂળ વિચારે નહીં મનથી આપ ભુજા ભૂલાયું અજ્ઞાને. દિશા ભ્રમ થાય એ અવળું દેખે પૂર્વ ને પશ્ચિમ માને. મૂળ વિચારે નહીં મનથી, જેને આપ ભૂલાયું છે અજ્ઞાને.
અજ્ઞાન અવસ્થાને લઈને પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, એને લઈને આ બધી ભ્રાંતિ થાય છે. આપણે ગાઢ નિંદ્રા આવે એટલે આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. કેને અહીંયા ક્યાં ઓછી કે હું કોણ છું એ બધું ભૂલાઈ ગયું, અને સપન આવતા તમે કંઈક બીજા જ થઈ ગયા છો. અને સપનમાં હોય ત્યાં સુધી જે સપનમાં દેખાય એ બધું તમને સાચું જ લાગે. એમ અવિદ્યારૂપી, મોહરૂપી, અજ્ઞાનરૂપી ગાઢ નિંદ્રા આવી છે, અને એમાં વૈભવોના સુખના સપના આવ્યા છે. બાપા, આ નિંદર કાંઈ જેમ તેમ નથી, અને એમ જલ્દી ઉડી જાય એવી નથી. એટલે તો ગુરુને વારે વારે એના ચરણમાં અરજો એટલે ગુજારવી પડે છે. અહીંયા કાંઈ એમ ઉડી જાય એવી આ નિંદર નથી. હે, કુંભકર્ણની કથા સાંભળી છે ને? હે, રાવણને જરૂર પડી તે કે કુંભકર્ણને હવે જગાડવો જોઈએ, નકર આપણે નહીં જીતીએ. કે આને જગાડવો કેમ? આની નિંદર જ એવડી છે કે ઢોલ બોલ વગાડો. ઢોલ વગાડ્યા, બંદૂકોના બહાર કર્યા, મોટા મોટા અવાજો કર્યા, હૈલોય નહીં, હૈલોય નહીં. હવે આને જગાડ્યા વિના હાલે નહીં, આ જાગે નહીં, આનું કરવું શું? તો કોકે કીધું તેનું નાક દબાવો, શ્વાસ રૂંધાય, દાફેડ્યો જાગશે. ક્યાં જાતો? કે નાક કેમ દબાવવું? કઈ નાનો હતો? 3 યોજન કે લંકાનો કોટ ઊંચો ને એની ઉપર અડધો યોજન બારો દેખાય એટલો તો આમ ઊંચો હતો. 3.5 યોજન ઊંચો હતો. હવે એનું નાક કેવડું હોય? 3.5 યોજનની લંબાઈ હોય, એનું નાક કેવડું હોય? જેમ નર્મદાની મોટી કેનાલ નીકળી 200 x 200, નાક કેમ દબાવવું? કોકે કીધું તો એમ કરો, એના નાકમાં હાથી, ઘોડા, ગધેડા જે કાંઈ હોય ને એ શ્વાસ લે એટલે જવા દેવા. એટલે કુંભકર્ણ શ્વાસ લે એટલે હાથી, ઘોડા જે કાંઈ હોય તડબડ પાટ કરતા અંદર જવા દે. ઓલો જે પાસી ફૂંક મારે ને લબાસો કાઢ નાખ બારો. અરે અરે, કથા બહુ સારી થાય છે. રામાયણ ટીવીમાં દેખાડી બધાએ આવો કુંભકર્ણ નક્કી કરી લીધો. છોકરાઓએ આવો કુંભકર્ણ છે એમ નક્કી બિચારાઓએ કરી લીધું. જોકે મોટાએ કરી લીધું, વૃદ્ધોએ આવો હોય. હે, મિથ્યા અવિદ્યાની ઊંઘે ઊંઘતો કુમેદરૂપી કુંભકર્ણ એની ઊંઘ ઉડાડવાને માટે કુંભકર્ણની, કુમેદની, અહંકારની કોઈ વિશાળતા નાની તો નથી, નાની તો નથી. એની ઊંઘ ઉડાડવાને માટે, મિથ્યા અહંકારમાંથી જાગૃતિમાં આવવાને માટે ખરેખર પ્રાણ રૂંધાય તો જ જાગૃતિ આવે. આ વેદનો, શાસ્ત્રોનો, દરેક પુરાણોનો, ધર્મ ગ્રંથોનો મત છે કે પ્રાણ રૂંધાય તો જ જાગૃતિ આવે, નકર ન આવે. એ સચોટ વાત છે. જાગૃતિ માટે આ સચોટ વાત છે કે પ્રાણ રૂંધાય તો જ જાગૃતિ આવે, નકર ન આવે. પ્રાણને રૂંધવો એટલે પ્રાણને નિયમમાં લાવવો. પ્રાણને નિયમમાં લાવવો. પ્રાણ શેનાથી નિયમમાં આવશે? એના માટે ઘણા ત્રિકાળ સંધ્યાઓ અને પ્રાણાયામોના નિયમો પાળે છે, છતાં એનાથી પ્રાણ નિયમમાં આવતો નથી. પ્રાણને નિયમમાં લાવવાને માટે
જો કોઈ સદગુરુના શરણેથી સગર્ભા પ્રાણાયામની રીત પ્રાપ્ત થાય. સગર્ભા, સગર્ભા એટલે મંત્ર સહિત જે શ્વાસે શ્વાસે સ્મરણ કરો એ સગર્ભા પ્રાણાયામ તમે કરી રહ્યા છો. સગર્ભા એ અજંપા ધ્યાનથી, મંત્ર સહિત શ્વાસોશ્વાસના સ્મરણથી, કઈ મહેનતાણા વિના, બહુ પરિશ્રમ વિના પ્રાણ નિયમમાં આવે છે. મહામંત્રના બળે કરીને, મહામંત્રના બળે કરીને, જે મંત્રના બળે કરીને અનંત બ્રહ્માંડો ટકી રહેતા હોય તો એ મંત્રના બળે કરીને પ્રાણ નિયમમાં શું કામ ન આવે ભાઈ? જે મંત્રના બળે અનંત બ્રહ્માંડો ટકી રહેતા હોય, વસન થકી સૃષ્ટિ રસાણી પાનબાઈ, વસનથી સાંદો ને સૂર, વચનથી માયાને મેદની, વચનમાંથી વર્ષે હાચા નૂર. પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ છે. પ્રાણનો સમાસ શબ્દ બ્રહ્મમાં જ થાય છે. પવન ગગન में रिया समाई, मन उन्मुनिये ठेराणी, वाणी मन में, मन प्राण में, प्राण अलख में अल्पाणी. આ મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે મન ને વાણી, સોહમ સાધનાને અખંડ સાધી લે, તારી મટી જાય જન્મ જન્મની તાણા વાણી. એકડો એક થઈ ગયો તો નિરખો નિર્ગુણ નાથ નિરાલમ, વસ્તુ પુરાતન કો જાણી. સદગુરુ કહે રવિદાસ આ વસનને સમજી લે, આ વસ્તુને સમજી લે. ગુરુ કહે રવિદાસ સમજ લે, બિન સમજે હજી ફરીને છે ગાણી. નો સમજાણું તો પાછી ફરીને ગાણી છે ભાઈ, ફરીને ગાણી છે. લ્યો હવે કુંભકર્ણની વાત ક્યાં પડી છે ને આપણે કેવી કલ્પના કરીને બેઠા છીએ. આપણે કેવી કલ્પના કરીને બેઠા છીએ. એટલે મૂળ વિચારે નહીં મનથી આપ ભૂલાયું અજ્ઞાને, દિશા ભ્રમ થાય એ અવળું દેખે, પૂર્વ નહીં પશ્ચિમ માને. જેને દિશાનો ભ્રમ થયો છે એ અવળું દેખે છે. દશમોડ થયો હોય એ પૂર્વ ને પશ્ચિમ ને પૂર્વ માને છે. એમ જેને દશમોડ થયા છે ને ભાઈ, એ સંત ચીંધે ને તો એ રસ્તે નહીં હાલે, કારણ કે એને દશમોડ થયો છે. સીધે માર્ગે મારા સંત લાવે પણ આ નુગરા આડું તાણે, કહે રવિરામ કયા નો માને પછી જરૂર જમને, બાણે વસનને શબ્દને કોઈ સંત વિરલા જાણે. આ તો હમજાને પરમાણે, શબ્દને કોઈ સંત વિરલા જાણે. દશમોડ થયો, દશમોડ થયો. આ તો ઓઘટ ઘાટ ને ઉલટ રસ્તા, વિકટ છે વસમી વાટ, શ્વાસો શ્વાસના દોર શાંતા, ઉગડી જાય બ્રહ્મ કપાટ. ઉગડી જાય બ્રહ્મ કપાટ. એવા સદગુરુ શબ્દે હાલો રે શબ્દોના અર્થ કરી, જોઈ જોઈ પગલા ભરજો રે, આ ખેલ છે બધોય ખરાખરી. ખરાખરીનો ખેલ છે. દશમોડ થયો એને હરખું દેખાતું નથી. એ સંતનું કયું ન માને, ન માને. દશમોડ. અખિલ વિશ્વનો કરતા ઈશ્વર, કામ કૌલોકી એનું, એને તજીને અવર ઉપાસે, તુસ જાણપણું એનું. અખિલ વિશ્વનો કરતા ઈશ્વર અને એનું અવલૌકિક કામ છે. આપણે ખાલી આપણા થૂળ દેહનો ભાઈ વિચાર કરીએ ને, ત્યાં કુદરત મહારાજની કળા સમજાય એમ છે. કહો મારા નાથનો ખેલ તો જો, મારી ચામડાની આંખ ભાળે છે, મારો ચામડાનો કાન સાંભળે છે, મારું ચામડાનું નાક સુગંધ દુર્ગંધ લે છે, મારી ચામડાની જીભ સ્વાદને પારખે છે.
આખો દેહ ચામડાનો આડમાસનો લોસો કેવું વિધવિધ પ્રકારનું કામ કરે છે, અને એમાંય મન બુદ્ધિ ચિત્તને અહંકાર શ્યાર અંતસ્કરણોને મારો નાથ કેવી પ્રેરણા આપે છે. અવલૌકિક કામ છે. તમે ક્યાંક એકાદું કારખાનું જોયું હોય તો 2 વર્ષ વાતું જ કર્યા કરો, અમે ફરવા ગયા, બધું ઓટોમેટિક હો, બધું ઓટોમેટિક. પેકિંગ થઈ જાય ત્યાં સુધી ઓટોમેટિક, માણાની ક્યાંય જરૂર ન પડે. એવું બધું આધુનિક ઢબનું બધું સાહિત્ય સાધનો, ક્યાંય માણાની જરૂર જ નહીં, બધું ઓટોમેટિક હાલે, કોમ્પ્યુટરાઇઝ. આ કોમ્પ્યુટરાઇઝ જ છે. હે, તમને ખવડાવવા વાળો બીજો જોઈ છે? ભૂખે ઓટોમેટિક લાગે. ભૂખ લાગે એટલે ખાવા બે હોય ઓટોમેટિક. હે, થાળીમાં પીરસાઈતા મોઢામાં થૂકવું ઓટોમેટિક આવે. પીરસાઈ જાયતા હબ દઈને હાથ લઈને મોઢામાં મેલે, મોઢું ઓટોમેટિક સાવવા માંડે. આંખને કેવું પડ્યું કે આ જોઈ લેતો, કાનને કેવું પડ્યું સાંભળી લેતો, દેહને કેવું પડ્યું કે હવે ઊભો થતો. હે, જીભને કેવું પડ્યું બાદણું થયું છે, બેગ ગાળ્યું બોલતો. જ્યારે જેવી જરૂર એ રીતનું મસાલો નીકળે, ખૂબી કરી નાખી. હે, જ્યારે જેવી જરૂર એવો મસાલો નીકળે, ખૂબી કરી નાખી. લે, હે હે, મિત્ર મળે ત્યારે વાલની વાતો, વિરોધી મળે ત્યારે એવી વાતો. કેમ ઓટોમેટિક? આ ઓટોમેટિક નથી લાગતું તમને? અખિલ વિશ્વનો કરતા ઈશ્વર, કામ અવલૌકિક એનું. હવે ઈ તારા ઘટમાં બિરાજે છે, એને તજીને તું અવરને ઉપાસે, તને શરમ નથી થતી? તને શરમ નથી થતી? 3 લોકનો નાથ તારા ઘટમાં આવીને વૈસો છે, એને ભૂલીને બીજે માથા મારશો, તને શરમ નથી થતી? પોતાના મંદિરની પ્રતીત ન પડે, પારકે પૂજવા જાય, ત્યાંથી પાછો વળીને સીધો 184માં જાય. ગુરુજી મારા ભૂલ્યા નરસે, ઈ આમ ભ્રાંતિમાં ભટકાય. સોટમ કે છે, એને તજી અને જે અવર ઉપાસે, કલ્પનાના ઘાટનો ઈશ્વર ઘડી, અને એમાં મથણા મથે, તા તો પ્રગટ છે ભાઈ. તારા ઘટમાં પ્રગટ છે, પછી એને તું રામ કે, કૃષ્ણ કે, હરિ કે, નારાયણ કે, અલ્લાહ કે, ગોડ કે, જરથોસ્ત કે, ગમે ભગવાનનું નામ લેતો હોય, ગમે સ્વરૂપે તને ભાવ હોય, દેવ કે દેવી કે, જે કે ઈ તારો આત્મા છે. જે કે ઈ તારો આત્મા છે. એને તજી અને અવર ઉપાસે, તુષ જાણપણું એનું. ભારે ભૂત જેમ ભોળા જનને, જીવતા જનના જેવું, દેવી દેવતા જે કહો એ બધું જાણવું તેવું. ભાસે ભૂત જેમ ભોળા જનને, જીવતા જનના જેવું. ભોળા માણસને જીવતા માણસ જેવી ભૂતની ભ્રાંતિ થાય છે. એવું કંઈ છે નહીં, પણ એક મનની ભ્રમણા છે. મનની ભ્રમણા છે. એક ભાઈએ બંગલો લીધો અને રેવા ગયો વાસ્તુ લઈ, અને જ્યાં 2 મહિના થયા તેમાં ભૂત કેમ માંડ્યું થવા? ભૂત થાય એટલે રાતમાં ફર્નિચર ફરી જાય. આ ઘરમાં ટેબલ ને ખુરશી ને ટીપાઈ હોય, બીજા ઘરમાં વહી જાય, રહોડાને સીધ બીજે વહી જાય. આને માટે ડાકલા બેહાર્યા, ભૂવા ધોણાવ્યા, નાયણ બળિયું કરી, યજ્ઞો કર્યા, કંઈક વિધિ વિધાન કર્યા, કંઈક કર્યું, પણ ભૂત થાય એ થાય. રાતે ફર્નિચર ફરી જાય એટલે ફરી જ જાય. હવે આનું શું કરવું? માલિક કંટાળી ગયો કે હવે સસ્તામાં કોઈ બંગલો માગે ના દઈ દેવો છે. હવે આ ભૂત થાય, અહીં મારે રહેવું કેમ? રોજ ફર્નિચર એકબીજા રૂમમાં ફરી જાય. એના મિત્રને ખબર પડી કે એને હમણાં રહેવા ગયો ને બંગલો વેચવા કાઢ્યો. એટલે બંગલો હું કામ વેચી નાખવો? માંડ બનાવ્યો, ભાઈ વેચવો જ કાંઈ નથી, પણ હવે આમ રોજ ભૂત થાય છે, રાતનું ફર્નિચર ફરી જાય છે. મિત્ર જરાક જાણવાળો, સમજેલો, વિવેકી, તારું એવું કાંઈ હોય તો નહીં. પછી કેમ હોય કે હમણાં ખાઈમ વેસવાનું નામ નહીં લેતો, રોજ રાતે આવું થાય છે ને કે આ
તો યારું ભૂત આ ઘરમાંથી આ ઘરમાં ખુરશી મેળવા જાય દેખાય જ ખરું ને, હું આજ જાગું, તમે બધા હુઈ જાઓ. ખબર તો પડશે ને, અહીંથી અહીં ખુરશી ગઈ તો ખબર પડશે ને. એ સાચું. એટલે આવડો આ મિત્ર જાગ્યો ને કે તમે બધા હુઈ જાઓ. ઘરના બધા સૂઈ ગયા. રાતના 12 વાગ્યે ઘરધણી જ જાગ્યો. ઊંઘમાં ને ઊંઘમાં ઓલા ઘરમાં ખુરશી પડી હતી ઉપાડીને ઓલા ઘરમાં મૂકી આવ્યો. ત્રેસણાના જીવ હોય ને રાતના હક નો લે. ત્રેસણાના જીવ હોય ને એ રાતે હક નો લે. એ રાતની એની કામગીરી ચાલુ હોય, રાતે કારખાને જતા હોય અને માર મોટરસાયકલ લઈને જતા હોય ને વળી ક્યાંક એવી જરૂર પડે ને બ્રેકો મારે હોતા હોતા. હવે પાંગત તોડી ના ખાઈ. આ ત્રેસણાવાળા જીવ, ત્રેસણાવાળા જીવ. આને એમ થયું ભૂત તો જાણે થયો એ તો પાકો. એક ખુરશી મેલી આવ્યો, વળી ટીપાઈ ઉપાડી. એને વિચાર કર્યો કે હાથમાં વસ્તુ હોય ને પકડું તો માનશે, નકર આ માનશે નહીં. હવે આ ઘરનું ને ઘરનું ભૂત કાંઈ અલ્લાહનો બાપ આવે તો આ નીકળે હે. એટલે બીજી ખુરશી હાથમાં લઈને બીજા રૂમમાં મૂકવા જાય. નીંદરમાં ઘણા ના આવું હોય, તમે જોઈજો. નીંદરમાં રાતે દુકાને જાય. કેટલાય ખેડૂતો રાતમાં ગાડા જોડી અને રાતે વાડીએ વયા જાય, તોય નીંદર ઉડે. નીંદરમાં આ બધું કાર્યવાહી થતી હોય. એટલે હાથમાં ખુરશી હતી ને એને 2 બાવડા જાય લાગે, હે ભૂત હે વાળી 2 મૂકી આવ્યો ના ત્રીજું તે જ લીધું. જાડા ભૂત તો તું જ છો. ભાષે ભૂત જેમ ભોળા જનને, જીવતા જનના જેવું. દેવી દેવતા જે કહો તે સર્વ જાણવું એવું. દેવદેવીઓ કે જે કાંઈ કહેવામાં આવ્યું છે એ પોતાના આત્મ સ્વરૂપનો વિલાસ છે. કંઈ ખોટું નથી, કંઈ ખરાબ નથી, પણ એનું યથાર્થ સ્વરૂપ પોતાનો આત્મા છે. દેવ કયો તોય તમારો આત્મા, દેવી કયો તોય તમારો આત્મા. અને શાસ્ત્રકારો કહે છે ન કાષ્ઠ વિદ્યતે દેવો ના પાષાણે ના મૃણમયે, ભાવાહી વિદ્યતે દેવો તસ્માત ભાવાહી કારણમ. લાકડાના દેવ નથી, માટી પથ્થરના નથી. તમારા આત્મામાંથી જેટલા શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય એ બધા દેવ છે, જેટલી શુદ્ધ વૃત્તિઓ ઉત્પન્ન થાય એ દેવીઓ છે. માર્કંડ ઋષિ પાંડવોના ગુરુ ચંડી પાઠની અંદર કહે છે, યા દેવી સર્વભૂતેષુ તૃપ્તિ રૂપેણ સંસ્થિતા, નમો તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ ધીરજ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા. આવો આખો પાઠ લખ્યો છે. અધ્યાય 6 ચંડી પાઠ. આખો પાઠ દેવીઓનું સ્વરૂપ ઓળખાવાને માટે માર્કંડ ઋષિએ લખ્યો છે. લગભગ બ્રાહ્મણોને આ મોઢે જ હોય છે. ઋષિમુનિએ તો દેવ અને દેવીના પ્રગટ સ્વરૂપ ઓળખાવ્યા છે. આપણું ધ્યાન જાય તો થાય ભાઈ, તો થાય. અને એ રીતે દેવ દેવીને ઓળખે એની ઉપાસના જરૂર બાપા સફળ થાય છે. આ રીતે દેવ દેવીને ઓળખે એની ઉપાસના જરૂર સફળ થાય છે, જરૂર સફળ થાય. અનેક રૂપ મનમાં થાય એને જાણવી માયા, મનનો પ્રકાશક મનથી અળગો આને જાણે નર કોઈ ડાયા. જરૂર વગરના મિથ્યા જે કલ્પનાના ઘાટ મનમાં થાય એ જ માયાનું સ્વરૂપ છે. અનેક રૂપ મનમાં થાય એને જાણવી માયા, મનનો પ્રકાશક મનથી અળગો આને જાણે નર કોઈ ડાયા. મનનો પ્રકાશક મનથી અળગો છે, મનનો પ્રેરક છે, મનનો સ્વામી છે. જે મનના સ્વામીને જાણે છે એને મિથ્યા કલ્પનાના ઘાટો માયાનું આવરણ ટળે છે. બાકી માયા નામનો કોઈ બાગડો નથી. સમજણ વિના માયાની પણ ભ્રાંતિ જ છે, ભ્રાંતિ છે.
તમે જેને માયા કયો એ રવિ સાહેબ કે 5 પછી જ એ પરિબ્રહ્મમાંથી ઉપજે. આ વાતને શાણા સમજી જાવે, સોય દિશે સોય ફેરે, એકેલા કોઈ આપે નાવ ચલાવે. તો આવો પંચ વિષયનો સઘળો પસારો, એના ઉપર મન દોડે, સોટમ સહજ સ્વરૂપ વિચારે, તો બધી અવિદ્યાને છોડે, બધી અવિદ્યાને છોડી દે. એટલે આ મિથ્યા ભ્રાંતિ આપણી જીવનરૂપી યાત્રા અંધકારમાં ચાલી જાય છે, એને લઈને થાય છે. જો જ્ઞાન દીપક પ્રગટાવી દેનાર કોઈ સદગુરુ મળી જાય તો જીવન યાત્રાની અંદર પ્રકાશ પડતા મિથ્યા ભ્રાંતિ ટળી જાય છે. અને જે મુકામે જવું છે એ મુકામે પ્રકાશ હોય તો આપણી યાત્રા જાય, નકર રસ્તો ભૂલાઈ જાતા યાત્રા કોક બીજે માર્ગે ચાલી ગઈ તો તમારે જે નિશાન જોતું છે એ નહીં આવે. માર્ગ ભૂલી ગયા છો. માર્ગ ભૂલવાનું કારણ અંધકાર હતું, એને લઈને જીવન યાત્રાનો માર્ગ ભૂલાઈ ગયો છે. ધર્મને નામે, ભક્તિને નામે પણ માર્ગ ભૂલાય છે. ઓ ભાઈ, ગુરુના પ્રકાશ વિના, જ્ઞાન દીપક વિના, ધર્મ ભક્તિને નામે પણ માર્ગ ભૂલાય છે. જ્ઞાન દીપકની જરૂર છે, સમજણની યથાર્થ જરૂર છે. બસ એ દીપક પ્રગટાવી દેનાર કોઈ ગુરુ મળી જાય તો મોક્ષનું મુકામ જરૂર આપણી યાત્રાનું આવે, આપણી યાત્રા સફળ થાય અને કામ થઈ જાય, કામ થઈ જાય. એટલે સદગુરુની દયાથી જેના જીવનમાં આ પ્રકાશ પડ્યો, સત્ય સમજાણું, એની દરેકની જીવન યાત્રાઓ સફળ થઈ છે. આ લક્ષ્યને સિદ્ધ કરીને જીવનને ધન્ય બનાવી ગયા છે. સદગુરુદેવ કી જય.